નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જેએમસી એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાસ સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે શોર્ટમાં માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી છે। મિત્રો, જામનગર મહાનગરપાલિકાની ફાયર પ્રિવેન્શન વિંગની મંજૂર થયેલ જે મહેકમ છે, તો તેમાં અલગ અલગ જગ્યાઓ ખાલી છે। તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અરજી ફોર્મ છે તે 27 જાન્યુઆરી 2025 બપોરના 12 વાગે શરૂ કરી દેવામાં આવશે। 27 જાન્યુઆરી 2025 થી લઈને 17 ફેબ્રુઆરી 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, આ અંગે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જે ઓજાસનું પોર્ટલ છે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે અથવા તો જે જામનગર મહાનગરપાલિકાની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.mcjamnagar.com, તો આ વેબસાઇટ ઉપર મિત્રો એ નોટિફિકેશન અપલોડ કરવામાં આવશે। જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા છે। તો પહેલી જે પોસ્ટ છે તે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ છે કે જેમાં કુલ 1 જેટલી જગ્યા રહેશે। બીજી જે પોસ્ટ છે તે ડિવિઝનલ ફાયર ઓફિસરની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે। ત્રીજી જે પોસ્ટ છે તે સ્ટેશન ફાયર ઓફિસરની પોસ્ટ છે કે જેમાં કુલ 4 જેટલી જગ્યા છે। ત્યાર પછી ચોથી જે પોસ્ટ છે તે એડમિનિસ્ટ્રેટિવ મેનેજરની પોસ્ટ છે કે જેમાં કુલ 1 જેટલી જગ્યા છે। પાંચમી જે પોસ્ટ છે તે લીગલ આસિસ્ટન્ટની છે કે જેમાં 1 જેટલી જગ્યા છે। છઠ્ઠી પોસ્ટ છે ફાયર ટેકનિશિયનની પોસ્ટ છે કે જેમાં કુલ 8 જેટલી જગ્યા છે। અને મિત્રો, જે સાતમી પોસ્ટ છે તે જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે કે જેમાં કુલ 4 જેટલી જગ્યા છે। તો આ રીતે મિત્રો, જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ છે તે ઓજાસના પોર્ટલ ઉપર જઈ તમારે ભરવાના રહેશે। અરજી ફોર્મ 27 જાન્યુઆરી 2025 થી શરૂ કરવામાં આવશે અને 17 ફેબ્રુઆરી 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। તો આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।